મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. સોમવારનો દિવસ છે, બધા માટે ભાગદોડ ભર્યો જ હશે. આજનો દિવસ દરેક માટે ખૂબ કામનો હશે. જોબ કરતા લોકો માટે ખાસ દરેકનો દિવસ સારો રહે એવી શુભકામના છે તમને બધાને. બ્રેકફાસ્ટમાં હતા કેળા અને વઘારેલો રોટલો. દરેક વસ્તુ કોઈ હેલ્થ માટે જ ના હોય, થોડું મનને બી સારું લાગે ને, મજા આવે એ ટાઈપનું બી કરી લેવું જોઈએ. વઘારેલો રોટલો ચટપટી આઈટમ છે અને દરેક વ્યક્તિને ગમે છે. સાચી વાત છે ને? તમે ચેન્જ થવા માંગતા હોય કે ના થવા માંગતા હોય, પણ પરિસ્થિતિ હંમેશા વ્યક્તિને ચેન્જ કરી દે છે. એ વસ્તુનું ધ્યાન રાખજો. સર, મેં જે ફિલ્ડમાં આગળ વધ્યું એ વખતે મને આઈડિયા જ નહોતો, કે બસ એટલું જ હતું મનમાં કે આ વસ્તુ શીખવી છે અને આ વસ્તુ કરવામાં મજા આવશે. પણ વર્ષો પછી ખ્યાલ આવ્યો કે પરિસ્થિતિને પ્રતિકૂળ થઈને, એટલે કહેવાય ને કે કમ્ફર્ટેબલ ઝોન વ્યક્તિ છોડવું પડતું હોય છે. તો તમે બી હંમેશા સાંભળો છો કે ભાઈ વ્યક્તિને આગળ વધવા માટે હંમેશા કમ્ફર્ટેબલ ઝોનને છોડવું પડતું હોય છે. તો એ પરિસ્થિતિ રહી, પણ એ વખતે મનમાં આઈડિયા નહોતો કે આ મારો કમ્ફર્ટેબલ ઝોનની બહાર જઈ રહ્યો છું. બસ મનમાં હતું કે આટલી વસ્તુ શીખવી છે અને આ વસ્તુ કરવામાં મજા આવશે. વર્ષો પછી એનો ખ્યાલ આવ્યો કે હા, જે શીખ્યા આગળ વધવા માટે એટલી સફળ રહ્યા, જ્યાં 99% લોકો અસફળ રહ્યા. તો સર, પરિસ્થિતિ માટે હંમેશા ધ્યાન રાખજો કે તમારે કોઈને ઈચ્છા નથી હોતી કે પોતે પોતાને બદલે પ્રતિકૂળ થઈ પરિસ્થિતિના, હે ને? પણ એવી સ્થિતિમાં વ્યક્તિ મુકાઈ જતું હોય કે એને પછી ના છૂટકે ભાગદોડ ભર્યા વાતાવરણમાં જવું પડતું હોય, એનું કમ્ફર્ટેબલ ઝોન છોડવું પડતું હોય. તો સામેથી તમે કમ્ફર્ટેબલ ઝોન છોડીને જો આગળ વધવાની ઈચ્છા રાખશો ને, તો એ તમને તકલીફ ઓછી આપશે. અને કેમ કે ઘણા મિત્રોને જોઉં છું કે ના છૂટકે કહેવાય ને, એમના વર્કમાં જતા હોય છે. પૂછીએ તો કે ભાઈ શું તકલીફ શું છે, તો કે બસ અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે જીવનમાં, એને ધ્યાનમાં લઈને જવું પડે છે, બાકી કે હું ક્યારેય ના જઉં. આવા શબ્દો પણ સાંભળવા પડતા હોય છે. અને શીખવા માટે નકરું એવું નથી કે વ્યક્તિ પૈસા જ કમાતા રહે હંમેશા. ખરેખર એક વ્યક્તિને શીખવા માટે જોઈએ ને, તો ઘણું બધું એવી વસ્તુઓ છે. હું મારા બાળકોને હંમેશા સલાહ આપું છું કે શીખવા માટે, આગળ વધવા માટે નકરું એવું ના હોય કે નહીં જોબમાં અને 2 પૈસા કમાવાના, સેલેરી આંખ જોઈને આગળ વધવાનું હોય છે. માની લો હરેક વ્યક્તિ આગળ વધ, ચલો તમે આજે એક સારા જગ્યા પર પહોંચી ગયા છો, સારી જગ્યા, ઇટ મીન્સ કે સારા સેલેરી સાથે, તો તમારો સેકન્ડ થોટ મનમાં શું હશે? તો તમારો સેકન્ડ થોટ મનમાં હંમેશા હશે કે તમે જીવનને એન્જોય કરો, રાઈટ? તમે અત્યારે શોર્ટ રીલ્સમાં ને એમાં જોઈએ છે કે એક વચ્ચે જ એકચ્યુઅલી મેં એ રીલ્સ જોઈ હતી, એટલે મને યાદ છે માઇન્ડમાં, કે એનો મિત્ર પૂછતો હોય કે ભાઈ ચલો કે જોબ વર્કનો ટાઈમ થઈ ગયો, તો એનો મિત્ર પૂછે આમ આરામથી પડ્યો કે ભાઈ જોબ વર્ક કરીને કરવું છે શું? તો કે જોબ વર્ક કરીને આપણે ફાઇનાન્શિયલ આગળ વધીશું ને પછી આરામ કરીશું. એનો મિત્ર એમ કહે કે ભાઈ આરામ જ કરવો હોય તો અત્યારથી કરો. તો નકરું એવું પણ ના હોય કે આરામ જ કરવો પડે. ઘણી બધી જરૂરિયાત હોય છે વ્યક્તિની, પોતાના પરિવારની જરૂરિયાત હોય છે. તો ફાઇનાન્શિયલ તौर ઉપર આગળ તો વધવું જ પડે છે નોર્મલી કોઈ પણ વ્યક્તિને. સાચી વાત છે ને? પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે એ સ્ટેજ ઉપર પહોંચ્યા પછી પણ વ્યક્તિ પોતાના માટે સમય, એનો સેકન્ડ સ્ટેજ એ આવતો હોય છે હંમેશા, કે એ પોતાના માટે સમય કાઢે. સર, હું મારા વર્કની વાત કરું ને, તો જ્યારે હું શીખ્યો ત્યારે થાય ને કે એક સારું કામ કરતા હોય તમને, સારું, એનો અર્થ એ બી થાય કે ઘણા બધા એમ કહેવાય ને કે બહુ ઓછા લોકો હોય કે જે કામ એને ફાવતું હોય. હવે એના કારણે શું થાય કે તમારા મિત્ર વર્તુળ તમારા ફિલ્ડમાં ખૂબ જ વધી જાય, અને એના લીધે શરૂમાં કોઈ પણ વ્યક્તિ પોતાના ફિલ્ડ માટે ફોકસ્ડ હોય. એ તો એક નોર્મલ થિંકિંગ છે કે તમે કોઈ ફિલ્ડ પસંદ કર્યો છે જે તમને દિલથી ગમે છે અને તમે એમાં આગળ વધી રહ્યા છો, તો તમે 100% એની અંદર ફોકસ્ડ હશો. કોઈ પણ વ્યક્તિની વાત કરી તો જે વસ્તુ મેં શીખીને આગળ વધ્યો, તો શરૂઆતમાં શું થાય કે 24 અવર્સ કોઈ પણ મિત્રને નાનું મોટું કંઈ વર્ક હોય ને, તો એ હું કરી આપતો, એ બી વિધાઉટ ચાર્જ વગર.
એટલે શું થયું કે પછી ધીરે ધીરે સમજણ પડી કે ભાઈ 24 અવર્સ અવેલેબલ રહેવાની જરૂરત નથી. પછી એમાં શું થાય કે આપણે આપણો પોતાનો સમય નીકાળીને વર્ક કરતા હોય, પણ સામેવાળાના મનમાં એવું હોય કે કદાચ ફ્રી હશે. જોકે બહુ ઓછા લોકો, જેમ મેં કીધું કે આગળ વધ્યા એટલે રિસ્પેક્ટ કરે વાતની, આપણા કામની અને આપણી પોતાની પણ. પછી એમ થયું કે નહીં ભાઈ, સન્ડે જેવો દિવસ ફેમિલી માટે રાખવો જોઈએ, તો સન્ડે કટ કરી દીધો કામમાંથી. પછી એમ પાછું થયું કે 24 અવર્સ અવેલેબલ રહેવાની કોઈ જરૂરત નથી. આપણે જોબ વર્કનો જે ટાઈમ હોય નોર્મલી એ ટાઈમ પર અવેલેબલ રહેવાનું. એટલે ધીરે ધીરે વ્યક્તિ પછી શું થાય કે પોતાના માટે સમય ફાળવે, પોતાના પરિવાર માટે સમય ફાળવે, એનો સેકન્ડ સ્ટેજ હોઈ શકે. અને એના પછીનો થર્ડ સ્ટેજ એવો હોય કે પોતાના માટે ઘણું બધું શીખવાની વાત આવે છે. જેમ મેં આગળ પણ કીધું કે બાળકોને હંમેશા કહું છું કે નકરું એવું નથી હોતું કે તમારે બધા થોટ લઈને આગળ વધવાનું હોય. એના પછી તમારે ઘણું બધું એવું છે. જેમ કે ગઈકાલે ફેમિલી ફંક્શન હતું, તો મેં આગળના બ્લોગમાં બી કીધું હતું કે રસોઈ હું બનાવીશ, જેથી કરીને કોઈ શોખ છે મારો. એવું બી નથી કે કંઈ હાવ ફ્રી વ્યક્તિ છું. ખૂબ જ કામ હોય છે મારી પાસે, પુષ્કળ મારા ફિલ્ડનું. અને ઘણાને તો ના પાડી દેતો હોઉં છું કે સોરી, મારાથી નહીં થાય. જેટલા લિમિટેડ મિત્રોનું છે એટલાનું જ કરું છું. પણ સાથે સાથે થર્ડ સ્ટેજ જે પોતાનો શોખ છે વ્યક્તિનો, એ ત્યાં પૂરો થાય છે. આ છે માહિરની સ્કૂલ. મંડેનો દિવસ હતો એટલે કદાચ એનો ઉત્સાહ પણ સારું છે. બાળકોએ ક્યારે રજા નથી પાડતા મારા બંને. એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીને ઘરે પહોંચ્યો. થોડી બહુ વર્કઆઉટ કર્યું, અડધો કલાક પોણો કલાક. પણ ઘરમાં એ જ બૂમો હતી કે ભાઈ કેમ લેટ આવ્યા તમે. સાચી વાત છે. પકોડી ખાવા જવું હોય લેડીઝો ના સાંજે. હા તો ચલો હોય કામ. હા તો જઈએ માર્કેટમાં નજીકમાં. ના જઈએ, ચલો. હવે તમે નામ દીધું છે. જેમ ચાનું નામ દઈને આપણે ચા પીવી પડે, એમ પકોડીનું નામ દઈને એવું પકોડી બાબાએ કીધું કે તમે પકોડીનું એકવાર નામ દો ને તો પકોડી ખાવી પડે. મિત્રો, વર્કઆઉટ કરવા માટે કોઈ પણ વ્યક્તિ, ગમે તેવો બોડી બિલ્ડર બી કેમ ના હોય, એને 365 દિવસ મોટિવેશન ના હોય એમ, એટલે એનર્જી ના હોય. ઘણીવાર ઈચ્છા જ ના હોય. પણ શું થાય છે કે જ્યારે તમે કોઈ સ્પેશિયલ જગ્યા પર, એટલે જીમ જેવા વાતાવરણમાં જાઓ, ત્યારે થોડા બહુ મિત્રો જે બી એક થોડા ટાઈમથી જાઓ એટલે ગ્રુપ બની ગયું હોય નાનકડું. હવે એ લોકોને વર્કઆઉટ કરતા જુઓ ને તો થોડી, એટલીસ્ટ બહુ નહીં પણ થોડી તો એક્સરસાઇઝ કરીને આવો. આ એક પ્લસ પોઈન્ટ છે. બાકી મને પણ જીમ કરતાં વર્કઆઉટ, સાયકલિંગ છે, રનિંગ છે, આ તે ખૂબ જ ગમે છે. અને અહીંયા જે ફિક્સ જગ્યા હતી ત્યાં અમારું નજીકમાં સુભાષ બ્રિજ બની રહ્યો છે, તો ત્યાં હમણાં જવાનું બંધ થઈ ગયું છે. બાકી એક રેગ્યુલર રૂટીન હતું ત્યાં, કે ત્યાં જઈને એક્સરસાઇઝ કરવાની અને ખૂબ જ મજા આવતી. સાચું કહું તો જીમ કરતાં પણ, જો તમે પણ જીમમાં ના જઈ શકો તો કોઈ વાંધો નહીં, નોર્મલ એક સાયકલિંગ યા તો પછી વોકિંગ, રનિંગ, આ ટાઈપનું બી એક્સરસાઇઝ આઈ થિંક સો દરેક વ્યક્તિએ એક અડધો કલાક બી પોતાના માટે નીકાળવો જોઈએ. ફેસબુકના તમામ મિત્રોને આજે મોહનથાળ છે. જો તમે મીઠું ખાવાના શોખીન હોય ને, અમારે તો મારા વાઈફ અને બંને બાળકો ટેસ્ટ કરે છે પૂરા આનંદથી. તો જો તમે મીઠું ખાવાના શોખીન હોય ને, તો આ હસનેનનું એટલા માટે કે એની પ્રાઇસ બી એટલી સારી છે અને ટેસ્ટમાં તો એકદમ જબરજસ્ત એમ. હવે માની લો વચ્ચે અહીંયાથી જ અમારા રાણીપ ગામમાંથી હું 700-800 રૂપિયા કિલોવાળું મીઠાઈ લીધું હતું. એની જગ્યાએ આ છે 260 રૂપિયા કિલો મીઠાઈ છે. અને ખરેખર તમે ટેસ્ટ કરો ને તો જે લોકો એમ કહેવાય કે મારા જેવા વ્યક્તિઓ મીઠું ના ખાતા હોય ને, એ પણ એનું ટેસ્ટ કરે છે. એકચ્યુઅલી આ એની જો અહીંયા એડ્રેસ નંબર બતાવી રહ્યો છું નજીકની, તમે એને પોર્ટર બી કરાવી શકો છો. અત્યારે પ્લસ પોઈન્ટ છે, ઓનલાઈન પેમેન્ટ નાખી દો અને પોર્ટર કરાવી દો. મિક્સ સબ્જી, ભાત, રોટી અને મીઠાઈ. ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે અને મૂવી જોતા હવે બાકીનું જે કામ છે મારું કમ્પ્લીટ કરીશું. બિસ્કોપ કરીને, આ બિસ્કોપ એક ચોકલેટ છે બિસ્કિટ જેવી, એ અહીંયા જ મળે છે અમારા ત્યાં આ પાર્લરમાં. મોડે સુધી ચાલુ હોય છે તો સારું છે. અને બીજી 1-2-3 જગ્યાએ મોલું લઈ જાય છે પણ નથી ક્યાંય મળતી. બોલો, આ બિસ્કિટો બી કેવી એન્ટિક છે. અમે જ્યારે બી આ બદામ શેક ટેસ્ટ કરવા આવે ને, તો મારા વાઈફ એમ કહે કે 2 કેમ નહીં મંગાવે. તો હું એમ કહું કે ભાઈ એકમાંથી મારે તો થોડો જ ચાખવો હોય,
થોડો ચાકો કરીને પૂરો ચાકી લેવા પૂરું કરી દો ને. હા, દુનિયામાં એક વખત હું બધું ભૂલી જઈશ તમારા સિવાય. અમે લોકો આઈસ્ક્રીમ ખાવા એકચ્યુઅલી એટલી બધી મસ્તી, એમ કે ઘણી વાર તો મારે નથી જ ખાવી હોતી, પણ ગઈકાલે પાછું વાત નીકળી કે ભાઈ ચલો આઈસ્ક્રીમનો ટેસ્ટ કરીશું. તો મેં કીધું યાર આટલું ઠંડા વાતાવરણમાં 2 દિવસથી મને શરદી છે, તો કે આ રીતે શરદી બગાડવી હોય ને તો ઠંડા એમાં જ ખાવી પડે. મેં કીધું સારું. હવે અત્યારે પ્લસ માઇનસ કરીને અમે ટેસ્ટ કરવા આવ્યા ને તો કે બે નહીં, મેં કીધું એકમાં જ મજા આવે, એક જ ખાવાની હોય. તો મેં કીધું હું ક્યાં ચાખવાનો છું ભાઈ. ચાખતા જે ટેસ્ટ લીધો છે આઈસ્ક્રીમનો કમ્પ્લીટ 0-0 એમ. છેલ્લે તો એમ કહેવાય ને ફાઇટિંગ થઈ જાય આઈસ્ક્રીમ માટે. એ ટાઈપનો પેલું એ હોય છે અમારે આઈસ્ક્રીમ પાર્ટીમાં, જ્યારે અમે બંને આવીએ ત્યારની વાત છે. આવી ગયે છે ઘર આંગણે ડીમાર્ટ મોલે. આ અમારા લેડીઝ ગ્રુપનું બેઠક વ્યવસ્થા છે અહીંયા. છે આટો મારતા આવે. અમે લોકોએ આઈસ્ક્રીમનો ટેસ્ટ કર્યો અને છોકરાઓ માટે કુલ્ફી પેક કરાવી દીધી, કેમ કે વાતાવરણ આમ ઠીક છે. હવે આપણે તો મસ્તીમાં ટેસ્ટ કરી લઈએ. બાળકો બીમાર પડે ને ત્યારે બહુ મોટી પ્રોબ્લેમ થતી હોય. ડૉક્ટરો પાછા 2 શબ્દ બોલી જાય. અમારે અહીંયા એવું છે, એક ફેમસ દવાખાનું છે, ત્યાં જો લઈ જાય ને તો કે શું ધ્યાન નથી રાખતા અમને. પહેલે તો 2 શબ્દ બોલે, ઓળખે ને એટલે આવું. આ ગયે વાપીસ ઘર પર. નાનીનું ઘર ખૂબ જ દૂર છે અમારા ઘરથી, અને લગભગ 1 મિનિટના ડિસ્ટન્સમાં આવી જાય છે. 4 રસ્તાની પેલી બાજુ એક્ઝેક્ટ એવું થઈ જાય જैसे भाई ये तो शुरू होते खत्म हो गया. ये तो शुरू होने से पहले खत्म होगा भाई. तो મોલુ ને આજે એની ફેવરેટ બિસ્કિટ બિસ્કોપ, એની વેફર્સ ધ્રુની અને એના કઝિન બ્રધરની અને એના નાની માટે કુલ્ફી, એ 4-5 વસ્તુ મોકલાવી દીધી છે અને બંને જઈ રહ્યા છે નાનીના ત્યાં.